નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ટેટ ટાટ ઓનલાઈન એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આજે આપણે શિક્ષક અભિયોક્તા કસોટીના ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, જે લગભગ બધા જ પ્રશ્નો આ વિડીયોમાં આવી જશે એ રીતે આપણે વિડીયો બનાવ્યો છે, એટલે આ ખાસ આપણે જોઈ લેવા વિનંતી। શિક્ષક અભિયોક્તા કસોટીનો પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ। એનસીઈઆરટી અનુસાર મૂલ્યાંકનનો હેતુ શું છે? તો એનસીઈઆરટીના અનુસાર મૂલ્યાંકનનો હેતુ શું હોઈ શકે એના વિશે આપણે જવાબ આપવાનો છે। તો અહીંયા આપણે જવાબ આપી શકાય કે પૂર્વ નિર્ધારિત હેતુઓની પ્રાપ્તિ ક્યાં સુધી થઈ છે તેની જાણકારી મેળવવી, વર્ગમાં અપાયેલ શિક્ષણ કેટલું પ્રભાવી રહ્યું તેના પર વિચાર કરવો, શિક્ષકનો હેતુ કેટલે અંશે સફળ થયો છે તે જાણવું। તો આ ત્રણ જવાબ આપણે મૂલ્યાંકનમાં આવશે। ચિંતક પેસ્ટોલોજીએ કઈ શિક્ષણ પદ્ધતિ દર્શાવી છે? તો પ્રત્યક્ષીકરણ નિરીક્ષણ દ્વારા શિક્ષણ પદ્ધતિ અપનાવી છે। ચિંતક પેસ્ટોલોજીના શિક્ષણના સિદ્ધાંતો કયા છે? તો સર્વાંગી વિકાસ, કુદરતી વિકાસ અને પ્રત્યક્ષીકરણ જે પેસ્ટોલોજીના શિક્ષણના સિદ્ધાંતો છે। ફ્રેડરિક ઓગસ્ટ ફોબેલની કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? તો કિન્ડરગાર્ટન શિક્ષણ પદ્ધતિની લાક્ષણિકતા બે છે। પહેલી, સહપ્રવૃત્તિથી સૌની ઓળખ, અને બીજું ક્રીડા એટલે કે રમત દ્વારા શિક્ષણ। ત્યાર પછી મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સોપાનો કયા છે? તો દૈનિક જીવનમાં અભ્યાસ અને ઉપદેશાત્મક જે બંને એના સોપાનો છે। મારિયા મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો કયા છે? તો મારિયા મોન્ટેસોરી શિક્ષણ પદ્ધતિના સિદ્ધાંતો સ્વ સ્વાધ્યાયનો સિદ્ધાંત છે। ગાંધીજીના મતે શિક્ષણમાં 3Hનો અર્થ શું છે? તો હેડ, હાર્ટ એન્ડ હેન્ડ એટલે કે મસ્તક, હૃદય અને હાથ, જ્યાં 3Hનો અર્થ થાય છે। શિક્ષણના ધ્યેયો અનુસાર શિક્ષણના પ્રકારો કયા છે? તો શિક્ષણના ધ્યેય અનુસાર શિક્ષણના પ્રકારો પહેલું છે જ્ઞાનાત્મક, બીજું છે ભાવાત્મક અને ત્રીજું છે મનોગયાત્મક। તો આ ત્રણ જે છે એ શિક્ષણના પ્રકારો છે જે આપણા શિક્ષણના ધ્યેયમાં આવે છે। હ્યુરિસ્ટિક પદ્ધતિના પ્રણેતા કોણ છે? તો આ મેથડમાં પૂછાયેલો પ્રશ્ન છે। H.E. આર્મસ્ટ્રોંગ છે। તો આ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે। કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ કયા છે? તો પહેલું છે આધુનિકરણ, બીજું છે ઉત્પાદકતા અર્થ કેળવણી, અને ત્રીજું છે સામાજિક અને રાષ્ટ્રીય એકેયની તાલીમ। તો આ ત્રણેય કેળવણીના સામાજિક અને રાષ્ટ્રીય હેતુઓ છે। ભાવાત્મક એકતા વિકસાવવા શાળામાં કઈ કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ? તો વિવિધ ભાષા સંસ્કૃતિઓ અંતર્ગત કાર્યક્રમ કરવા જોઈએ, પ્રજા જીવનલક્ષી પ્રવૃત્તિઓ અંતર્ગત ચર્ચા સભા થવી જોઈએ, અને આંતરપ્રાંતીય આદાન પ્રદાનની શિબિરો રચવી જોઈએ। તો આ ત્રણ વસ્તુ કરવામાં આવે અથવા ત્રણ પ્રવૃત્તિ કરવામાં આવે તો ભાવાત્મક એકતા વિકસાવવામાં શાળામાં સફળતા મળે છે। વર્ગ શિક્ષકમાં પ્રણેતાનું મહત્વ શું છે? તો વિદ્યાર્થીઓના વર્તનમાં બળ પૂરું પાડવું અને વિદ્યાર્થીઓમાં ઈચ્છિત પરિવર્તનમાં મદદ કરવી, જે વર્ગ શિક્ષકમાં પ્રણેતાનું મહત્વનો પાયો છે। બ્લેકબોર્ડ કાર્યની ઉપયોગિતા ત્યારે જણાશે જ્યારે તેના પર શિક્ષણ ખાલી જગ્યા કાર્ય કરશે, તો સતત અને સુંદર કાર્ય કરશે, ચિત્રોમાં રંગીન ચોકોનો ઉપયોગ કરશે અને સંક્ષિપ્ત અને સ્પષ્ટ કાર્ય હશે, તો જ બ્લેકબોર્ડની કાર્યની ઉપયોગિતા ફળશે। જ્ઞાન પ્લસ બોધ બંનેના સરવાળાથી ખાલી જગ્યા બને છે, તો ઉપયોગ બને છે। જ્ઞાન અને બોધ ભેગા થઈને શું બને છે? ઉપયોગ। જ્ઞાનાત્મક ક્ષેત્રના શિક્ષણનું ધ્યેય શું છે? તો જ્ઞાનાત્મક ક્ષેત્રના શિક્ષણનું ધ્યેય છે પહેલું જ્ઞાન, બોધ અને પ્રયોગ, અને બીજું છે વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન। આ જે બે છે એ શિક્ષણના ધ્યેયો છે। શિક્ષણમાં સહાયક સામગ્રી કેવી હોવી જોઈએ? તો શિક્ષણના ધ્યેયોને અનુકૂળ હોય એવી હોવી જોઈએ। શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ શું છે? તો શિક્ષણ સહાયક સામગ્રીનો ઉપયોગ પહેલું શિક્ષણને મજબૂત બનાવવા, શિક્ષણને સંવર્ધિત કરવા અને શિક્ષણને ઉન્નત બનાવવા માટે ઉપયોગી હોવી જોઈએ।
કોઠારી કમિશન પ્રમાણે ખાલી જગ્યાએ મૂલ્યાંકન છે, તો સતત પ્રક્રિયા એ શું છે? મૂલ્યાંકન છે. કોઠારી કમિશન પ્રમાણે સતત પ્રક્રિયા છે એ મૂલ્યાંકન છે. મૂલ્યાંકનના મુખ્ય સાધનો કયા છે? તો મૂલ્યાંકનના મુખ્ય સાધનો છે, પહેલું કસોટીની પ્રક્રિયા, બીજું અહેવાલની પ્રયુક્તિ, ત્રીજું નિરીક્ષણાત્મક પદ્ધતિઓ. આ 3 છે એ મૂલ્યાંકનના મુખ્ય સાધનો છે. સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતા કઈ કઈ છે? તો પહેલું છે સ્થાનિક સ્તરે સમસ્યા ઉકેલવી, બીજું છે જ્ઞાનમાં વૃદ્ધિ કરવી, ત્રીજું છે વર્તમાન સમસ્યા ઉકેલવી. તો આ 3 છે એ સર્વેક્ષણ પદ્ધતિની વિશેષતાઓ છે. ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો કયા કયા છે? તો પહેલું છે સમસ્યાને ઓળખવી, માહિતી એકત્રિત કરવી, અને ત્રીજું છે માહિતીનું મૂલ્યાંકન કરવું, જે ઐતિહાસિક સંશોધન પદ્ધતિના સોપાનો છે. સંશોધનકર્તાનો સર્વોચ્ચ ગુણ કયો છે? તો અભિયોક્તા છે તેનો સર્વોત્તમ ગુણ છે. બ્લૂમના પ્રસિદ્ધ પુસ્તકનું નામ શું છે? તો બ્લૂમ દ્વારા જે પ્રસિદ્ધ પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે એનું નામ છે ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન, ઓબ્જેક્ટિવ ઓફ કોગ્નેટિવ ડોમેન. જે આખું નામ તમારે ખાસ યાદ રાખવાનું છે બ્લૂમના પ્રસિદ્ધ પુસ્તકનું, ટેક્સોનોમી ઓફ એજ્યુકેશન, ઓબ્જેક્ટિવ ઓફ કોગ્નેટિવ ડોમેન. શિક્ષક સ્વયં સહાયક સામગ્રી જેવો હોઈ શકે જો તેનામાં ખાલી જગ્યા ગુણ હોય તો આના જો શિક્ષકની અંદર 2 ગુણ હોય, પહેલું તો બ્લેકબોર્ડ ઉપર સુંદર લેખન કરવું એટલે કે લખાણ કરવું, અને સુંદર વક્તૃત્વ શૈલી. એમની જે સ્પીચ છે એકદમ સુંદર હોવી જોઈએ, અને એમની જે પ્રેઝન્ટ કરવાની શૈલી છે એકદમ સરળ હોવી જોઈએ. તો આ 2 વસ્તુ હશે તો તેના ગુણ ચોક્કસ અહીંયા સારા હશે. નિર્મિત સિદ્ધ કસોટીના પ્રકારો જણાવો. તો નિર્મિત સિદ્ધ કસોટીના પ્રકારો, પહેલું છે નિબંધાત્મક કસોટી, બીજું છે વસ્તુનિષ્ઠ કસોટી, અને ત્રીજું છે નિદાનાત્મક કસોટી. ટીન એજનો સમય અંક કયો છે? અથવા ટીન એજનો સમય કયો એક છે? તો 13 થી 19 વર્ષ છે એ ટીન એજ તરીકે ઓળખાય છે. આ ખાસ યાદ રાખજો મિત્રો. ભારતીય ચિંતકોના કેળવણીના હેતુઓ કયા કયા છે? તો પહેલું છે ચારિત્ર્ય નિર્માણ, અને બીજું છે આત્મ સાક્ષાત્કાર. તો આ બંને ભારતીય ચિંતકોના કેળવણીના હેતુઓ છે. વિદ્યાર્થીમાં હતાશા ક્યારે જન્મે છે? તો પ્રેરણાઓના સંઘર્ષને પરિણામે. જ્યારે બાળકને પ્રેરણાઓ મળતી નથી અને જ્યારે તે સંઘર્ષ કરતો હોય ત્યારે તેમાં હતાશા જન્મે છે. રમત એક એવી પ્રક્રિયા છે જેનો ઉપયોગ કરી શકાય છે વિદ્યાર્થીઓને શીખવવામાં. તો રમત દ્વારા શિક્ષણ અત્યારે બહુ ચાલે છે. ગેને કેટલા પ્રકારની શિક્ષણની સાકર ગણાવી છે? તો ગેને 2 પ્રકારની શિક્ષણની સાકર ગણાવી છે. એક શિક્ષકની સારી શિક્ષણ પદ્ધતિમાં કેવા પ્રકારના ગુણ હોવા જોઈએ? તો પરીક્ષામાં આવા બધા પ્રશ્નો ખૂબ પૂછાય છે. વિદ્યાર્થીઓને શીખવા માટેનો રસ અને ઉત્સાહ કરવો જોઈએ, એટલે કે વિદ્યાર્થીઓમાં રસ અને ઉત્સાહ પેદા કરવો જોઈએ. વિદ્યાર્થીઓને વ્યવસ્થિત માહિતી આપવી જોઈએ, અને ત્રીજું તેની શિક્ષણ પદ્ધતિ જ્ઞાનાત્મક હોવી જોઈએ. તો આ 3 વસ્તુને ખાસ ગુણ આપણા અંદર હોવા જોઈએ. ગાંધીજીના મતે કેળવણીની વ્યાખ્યા કઈ હતી? તો બાળક યા માણસના શરીર, મન અને આત્માની અંદર જે કંઈ રહેલું છે તેને બહાર લાવવું, એટલે ગાંધીજી એને કેળવણી કહે છે. એરિસ્ટોટલની કેળવણીની વ્યાખ્યા જણાવો. તો તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મનનું ઘડતર એટલે શિક્ષણ. તો એરિસ્ટોટલ અને ગાંધીજી બંનેની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાયેલી છે, ખાસ યાદ રાખજો. ક્રોનબેકના મતે એક શિક્ષકની મહત્ત્વની સમસ્યાઓ કઈ કઈ છે? તો અભ્યાસક્રમની વ્યાખ્યા, બીજી છે વ્યક્તિગત ભિન્નતાનો ઉલ્લેખ, અને ત્રીજી છે વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડવી. આ 3 મહત્ત્વની સમસ્યાઓ જોવા મળે છે. કોના મતે? ક્રોનબેકના મતે. કેળવણીનો નૈતિક હેતુ કયો છે? તો સદાચારયુક્ત વર્તનનો આગ્રહ જે કેળવણી નૈતિક હેતુ ગણાય છે. સારા શિક્ષણ માટે કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓના કાર્યોનું વિશ્લેષણ કરવું જોઈએ, શિક્ષણના ઉદ્દેશોને ઓળખવા જોઈએ, અભ્યાસક્રમના હેતુને વ્યવહારિક રીતે લખવા જોઈએ. બાળકોના શીખવા પર સૌથી વધારે પ્રભાવ શાનો પડે છે? તો પ્રેરણાનો. જો બાળકને પ્રેરણા આપવામાં આવે તો તે વધુને વધુ શીખશે. બાળકોને સામાજિક વર્તનનું
શિક્ષણ કઈ પ્રવૃત્તિ દ્વારા આપી શકાય છે? તો શાળામાં સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શિક્ષામાં આવે તો તેને સામાજિક વર્તનનું શિક્ષણ સરળતાથી આપી શકાય છે. બાળકની સહજ વૃત્તિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો બાળકની જે સહજ વૃત્તિઓ છે એને જન્મજાત પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. તો પ્રશંસનીય ગુણો અને મૂલ્યનો સમાવેશ ભાવાત્મક શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવે છે. એસાઇનમેન્ટના પ્રકાર કેટલા હોય છે? તો આ નવો પ્રશ્ન છે. એસાઇનમેન્ટના 2 પ્રકાર હોય છે, કદાચ તમે પહેલી વાર સાંભળ્યું હોય. નિગણાત્મક પદ્ધતિની સૌથી મોટી મર્યાદા કઈ છે? તો તે એક મનોવૈજ્ઞાનિક પદ્ધતિ છે, તે એની મોટી મર્યાદા છે. શિક્ષક જન્મજાત હોય છે, તે બનાવી શકાતા નથી, આ વિધાનની સંભાવના છે. તો શિક્ષણ પદ્ધતિ જન્મજાત હોય છે, આ વિધાનની સંભાવના છે. પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક કોણ છે? તો ડૉક્ટર કિલપેટ્રિક છે એ પ્રોજેક્ટ પદ્ધતિના સાંપ્રત પ્રવર્તક છે. ઉદ્દીપન ભિન્નતા એટલે શું? તો શિક્ષક દ્વારા પોતાના વર્તનમાં જાણી કરીને પરિવર્તન કરવું, જેને આપણે ઉદ્દીપન ભિન્નતા કહીએ છીએ. મોટાભાગના શિક્ષકનો મત છે કે શિક્ષક છે તો બ્લેકબોર્ડનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. આ ખાસ યાદ રાખજો. જો આપણે શિક્ષક હોય તો બ્લેકબોર્ડનો ભરપૂર ઉપયોગ કરવો જ જોઈએ. શિક્ષણ શું છે? તો મોઢાની ચાલતી પ્રક્રિયા છે, હેતુસરની પ્રક્રિયા છે, ઉપચારાત્મક પ્રક્રિયા છે. વર્ગમાં ચિત્ર પ્રદર્શન કરતી વખતે તમે કઈ સાવચેતી લેશો? તો ચિત્રો વિષય અને પ્રસંગને અનુરૂપ હોવા જોઈએ, ચિત્રો પ્રાકૃતિક અને વાસ્તવિક લાગતા હોવા જોઈએ, અને ચિત્રો સાચા અને અભ્યાસલક્ષી હોવા જોઈએ. આ 3 બાબતોનું ખાસ ધ્યાન લઈશું. શાળામાં પ્રવેશ પહેલાં બાળકોની રમતોને કેમાં વર્ગીકૃત કરી શકાય? તો આત્મકેન્દ્રી રમતોમાં વર્ગીકૃત કરી શકાય છે. બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને શાની જરૂર છે? તો વર્ગનું પરીક્ષણ કરવું અતિ જરૂરી છે. ફરીથી કહું છું, બ્લેકબોર્ડ પર કાર્ય કરતા શિક્ષકને વર્ગનું પરીક્ષણ કરવું તે અતિ જરૂરી છે. બાળકની સહજ વૃત્તિઓને ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો બાળકની સહજ વૃત્તિઓ છે અને જન્મજાત પ્રવૃત્તિઓ કહેવામાં આવે છે. પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. તો પ્રશંસનીય ગુણો અને મૂલ્યોનો સમાવેશ ભાવાત્મક શિક્ષણ ક્ષેત્રમાં કરવામાં આવે છે. સોરી વિદ્યાર્થી મિત્રો, વચ્ચે આપણે હવે રિપીટ પ્રશ્નો થઈ ગયા છે, એનાથી આગળ વધીશું. ચાર્ટ તૈયાર કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખશો? તો ચાર્ટ તૈયાર કરતી વખતે ચાર્ટ રંગીન અને આકર્ષક હોવા જોઈએ, ચાર્ટ હેતુપૂર્ણ હોવા જોઈએ, અને ચાર્ટ પ્રદર્શનીય હોવા જોઈએ. બ્લેકબોર્ડ પર કાર્ય કરતી વખતે એક શિક્ષક તરીકે તમારે કઈ સાવધાની રાખવી જોઈએ? તો બ્લેકબોર્ડ તરફ મોં રાખીને બોલવું જોઈએ નહીં. બ્લેકબોર્ડ પર 2 થી 2.5 ઇંચના અક્ષરો લખવા, જેથી છેલ્લે વિદ્યાર્થી બેઠો એ પણ વાંચી શકે. અને ચિત્રો રંગીન ચોકથી જ બનાવવા જોઈએ. આ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ બ્લેકબોર્ડ પર લખતી વખતે. સંશોધન કેવું હોવું જોઈએ? તો સંશોધન વસ્તુનિષ્ઠ હોવું જોઈએ, સંશોધન યથાર્થ હોવું જોઈએ, સંશોધન વિશ્વસનીય હોવું જોઈએ, એટલે કે વિશ્વાસપાત્ર હોવું જોઈએ. સમીપતાનો સંબંધ ખાલી જગ્યા છે. તો સમીપતાનો સંબંધ 2 ઉદ્દીપકોને એક સમાન અનુક્રિયા માટે રજૂ કરવા માટેનો છે. વારસો એ સમાનતાનો નિયમ સ્થાપિત કરે છે કે જેવા માતા પિતા હોય તેવા તેના બાળકો હોય છે. કોલના મત મુજબ મધ્ય બાલ્યાવસ્થા કઈ છે? તો 6 થી 12 વર્ષ જે છે એ મધ્ય બાલ અવસ્થા કહેવાય છે. કોના મત મુજબ? કોલના મત મુજબ. શિક્ષકની વાણી અને વર્તનમાં તફાવત ન હોવો જોઈએ. આ વિધાન કોનું છે? જો પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, મેકેનન દ્વારા વિધાન કહેવામાં આવ્યું છે. જ્હોન ડુઈના મત મુજબ શિક્ષણ એ ખાલી જગ્યા છે, તો સામાજિક જરૂરિયાત છે. શિક્ષણ કેવું હોઈ શકે? તો શિક્ષણ માપન યોગ્ય હોવું જોઈએ, બાલ ઉપચાર યોગ્ય હોવું જોઈએ, અને બાલ સુધારાત્મક હોવું જોઈએ. એસાઇનમેન્ટ પદ્ધતિનો મહત્વનો ગુણ ખાલી જગ્યા છે.
વિદ્યાર્થી પ્રયોગશાળામાં જાતે શીખે છે તેનો મહત્ત્વનો ગુણ છે. પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? તો એક મિત્ર જેવી હોવી જોઈએ, એક માર્ગદર્શક જેવી હોવી જોઈએ, એક કાર્યસાથી જેવી હોવી જોઈએ. તો આ પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલો છે. પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો. તો આ પણ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી છે. પહેલું, પરિસ્થિતિનું નિર્માણ કરવું. બીજું, યોજના બનાવવી. ત્રીજું, મૂલ્યાંકન કરવું. ચોથું, રેકોર્ડ તૈયાર કરવો. અને પાંચમું, ક્રિયાન્વયન કરવું. તો આ 5 છે પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો છે. નિગમન અને વ્યાપ્તિ શિક્ષણ પદ્ધતિઓ કેવી છે? તો એકબીજાની પૂરક છે. નકશો એક અમૂલ્ય દ્રશ્ય સામગ્રી છે, કારણ કે નકશો બે સ્થાન વચ્ચેનું અંતર દર્શાવે છે. નકશો સ્થાન વિશેષનું ક્ષેત્રફળ દર્શાવે છે. નકશો સ્થાન વિશેષનું ભૌગોલિક વાતાવરણ દર્શાવે છે. હવે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. આદર્શવાદના પ્રણેતા કોણ છે? તો આદર્શવાદના પ્રણેતા હતા સોક્રેટિસ, પ્લેટો, એરિસ્ટોટલ અને અરવિંદ. તો અરવિંદ ઘોષ. તો આ જે છે એ 4 આદર્શવાદના પ્રણેતા હતા. પ્રકૃતિવાદના પ્રણેતા કોણ છે? તો રૂસો, ફોબેલ અને રવિન્દ્રનાથ ટાગોર, જે પ્રકૃતિવાદના પ્રણેતા છે. વાસ્તવવાદના પ્રણેતા કોણ છે? તો મિલ્ટન, મોન્ટેન અને જ્હોન લોક, જે વાસ્તવવાદના પ્રણેતા છે. તો આ પરીક્ષામાં 3માંથી એક આવી શકે. સામાન્ય રીતે શિક્ષક કેટલા સ્તરીય શિક્ષણ આપે છે? તો ત્રિસ્તરનું શિક્ષણ આપે છે. શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાનો છે, જેનું નિર્માણ કેમાંથી થયું હતું? તો શિશ ધાતુમાંથી થયું છે. એજ્યુકેશન શબ્દ મૂળ કઈ ભાષાનો છે? તો લેટિન ભાષાનો છે. ટેપ રેકોર્ડરના ઉપયોગ દ્વારા શિક્ષણમાં કેવા ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય? તો માત્ર જ્ઞાનાત્મક, માત્ર ક્રિયાત્મક અને માત્ર ભાવાત્મક. આ જે છે 3 ધ્યેયોની પ્રાપ્તિ કરી શકાય છે. જ્ઞાનાત્મક હેતુઓને સંબંધ ખાલી જગ્યાથી છે, તો મગજથી છે. કાર્ય વિશ્લેષણનો સંબંધ ખાલી જગ્યા સાથે છે, તો વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી ક્રિયાઓ સાથે છે. વિદ્યાર્થીઓના શિક્ષણ સંબંધી વ્યવહાર સાથે છે. વિદ્યાર્થીઓની શિક્ષણ સંબંધી પરિસ્થિતિઓ સાથે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ લેખિત પરીક્ષા સાથે કોનું નામ સંકળાયેલું છે? તો આ પણ પરીક્ષામાં પૂછાયેલો છે. લેખિત પરીક્ષા સાથે હોરસમાનનું નામ સંકળાયેલું છે. આપણે ત્યાં મૂલ્યાંકન માટે લેખિત પરીક્ષાની શરૂઆત ઈસવીસન ખાલી જગ્યામાં થઈ હતી. તો 1890થી મૂલ્યાંકન પરીક્ષાની જે લેખિત શરૂઆત છે થઈ હતી. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોની છે? તો H.G. વેલ્સની છે, જે પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે. હું કદી શીખવતો નથી, હું એવા સંજોગો પેદા કરું છું જેમાં વિદ્યાર્થીઓ શીખે છે. આ વિધાન કોનું છે? તો આ વિધાન આઇન્સ્ટાઈનનું છે. શિક્ષણ માણસને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થી બનાવે છે. આ વ્યાખ્યા કોની છે? તો ઋગ્વેદમાંથી લેવામાં આવેલી છે. સંકેત શિક્ષણનો સંબંધ કોના અભિસંધાનથી છે? તો પાવલોવના અભિસંધાનથી છે. માનવીનું સંપૂર્ણ વ્યક્તિત્વનું પ્રગટીકરણ એટલે જ કેળવણી. આ વ્યાખ્યા કોની છે? તો સ્વામી વિવેકાનંદની છે. શૈક્ષણિક દ્રષ્ટિએ લાભદાયક સંગ્રહાલયો કયા કયા છે? તો જનસાધારણ સંગ્રહાલય, શાળાનું સંગ્રહાલય અને સ્થાનિક સંગ્રહાલય, જે શૈક્ષણિક દ્રષ્ટિએ લાભદાયક સંગ્રહાલયો છે. બ્લેકબોર્ડની શોધ કોણે કરી હતી? તો જેમ્સ વિલિયમ્સ કરી હતી. જેમ્સ વિલિયમે કરી હતી, યાદ રાખજો. આપણે આંખો દ્વારા કેટલા પ્રમાણમાં જ્ઞાન ગ્રહણ કરીએ છીએ? તો 84% જેટલું જ્ઞાન ગ્રહણ કરીએ છીએ આંખો દ્વારા. દ્રશ્ય શ્રાવ્ય સામગ્રી વર્ગમાં લઈ જતી વખતે કઈ સાવચેતી રાખવી જોઈએ? તો યોગ્ય રીતે એને લઈ જવી, તેને ખુલ્લી રાખવી જોઈએ અને તેને જ્યારે પ્રદર્શિત કરવાની હોય ત્યારે એને ખુલ્લી જોઈએ. કેળવણીની પ્રક્રિયાના નિપજ તત્વો કયા છે? તો પાઠ્યક્રમ, શિક્ષક, શાળા, સંચાલન, પરીક્ષા, માપ, ટેકનોલોજી, વ્યવસ્થાપન અને ક્રમ. આ જે છે પ્રક્રિયાના નિપજના તત્વો છે. આપણે જે કુદરત તરફથી મળે છે તેનું નામ માનવીય કેળવણી. આ વાક્ય કોનું છે? તો પાણીની દ્વારા કહેવામાં આવ્યું છે. મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે બધી જ. માનવને ચારિત્ર્યવાન અને જગતને ઉપયોગી બનાવે તે શિક્ષક, જે યાજ્ઞવલ્ક્ય દ્વારા કહેવામાં આવ્યું છે. શિક્ષણ એટલે શિષ્ટાચાર માટેની તાલીમ અને કુદરત પ્રત્યેનો પ્રેમ, જે ચાણક્ય, કૌટિલ્ય દ્વારા કહેવામાં આવ્યું છે.
ક્રિયા, સંશોધન અને વસ્તુ દ્વારા શિક્ષણ પદ્ધતિના પ્રણેતા કોણ હતા? તો તે હતા ઋષો. પ્રકૃતિવાદી શિક્ષણ પદ્ધતિના હિમાયતી કોણ હતા? તો તે હતા ઋષો. રાષ્ટ્રીય શિક્ષણ પંચે સૂચવેલા કેળવણીના વિશિષ્ટ હેતુઓ કયા છે? તો વૈશ્વિક જ્ઞાન પ્રાપ્તિ, મૂલ્યોનું ઘડતર. આ જે છે એ કેળવણીના વિશિષ્ટ હેતુઓ છે. પ્રયોગશીલતાને સમર્થન, પરિવર્તનમાં શ્રદ્ધા, શાશ્વત મૂલ્યોનો અસ્વીકાર વગેરે કયા વાદના મુખ્ય સિદ્ધાંતો છે? તો તે પ્રયોજનવાદના છે. નહીં તાલીમ શિક્ષણ જે ગાંધીજી સાથે જોડાયેલું છે. પ્રૌઢ પ્રવૃત્તિ જે જ્હોન ડુઈ દ્વારા જોડાયેલું છે. બાળકની સૌ શોધ શું ટેવો ગીજુભાઈ બધેકા દ્વારા જોડાયેલું છે. પ્રેમ, કરુણા, બંધુતા, ધાર્મિકતા, સ્વતંત્ર, સર્વકલ્યાણ કયા વાદની વિચારધારા છે? તો માનવતાવાદની વિચારધારા છે. આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ કયા છે? તો આત્માની ઓળખ કરવી અને આધ્યાત્મિક વિકાસ કરવો જે આદર્શવાદના શૈક્ષણિક હેતુઓ છે. માનવ માત્રમાં દેવી અંશ રહેલ છે તો આદર્શવાદ. યાદ રાખજો, માનવ માત્રમાં દેવી અંશ રહેલો છે તો આદર્શવાદ કહે છે. વિશ્વ સતત પરિવર્તનશીલ છે તો વ્યવહારવાદ આવશે. બાળકનો એકમાત્ર ગુરુ પ્રકૃતિ છે તો પ્રકૃતિવાદ આવશે. તત્વજ્ઞાન અને કેળવણી ખાલી જગ્યા છે તો પરસ્પરાશ્રિત છે, એટલે કે એકબીજા સાથે જોડાયેલા છે. માનવ સંસાધન વિકાસ એટલે શું? તો જ્ઞાન પ્લસ કૌશલ્ય પ્લસ ક્ષમતા વૃદ્ધિ, જેને આપણે માનવ સંસાધન વિકાસ કહીશું. સામાજિક પરિવર્તન લાવનાર પરિબળો કયા છે? તો સામાજિક મૂલ્યોમાં પરિવર્તન, ભૌતિક તાંત્રિક ફેરફારો. ઉદારમતવાદી કેળવણીની લાક્ષણિકતા કઈ છે? તો વ્યક્તિ સ્વાતંત્ર્ય, જીવન મૂલ્યો. વ્યાખ્યાન પદ્ધતિ દ્વારા શિક્ષકના કયા શૈક્ષણિક હેતુ પ્રાપ્ત કરી શકાતો નથી? તો ક્રિયાત્મક હેતુ પ્રાપ્ત કરી શકાતો નથી. ધાર્મિક શિક્ષણનો પાયો ધર્મગ્રંથો કે પુસ્તકો નથી પણ ઉમદા વ્યવહાર, સંસ્કારો અને ઉત્તમ આચરણ છે. આ વિધાન કોનું છે? તો સ્વામી વિવેકાનંદનું છે. બાળકના ભાષા વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર સંસ્થા કઈ છે? તો એ છે કુટુંબ. તમે મને એક બાળક આપો, તેને કહો તે બનાવી દઉં. આ વિધાન કોનું છે? તો વોટસનનું છે. બાળકોમાં સત્યતાના ગુણોનો વિકાસ સંભવિત છે તો સ્વયં નિયમિત રીતે સત્યનું પાલન કરવાથી. શિક્ષણના સ્વરૂપને આધારે કયા પ્રકારો પાડી શકાય છે? તો વર્ણનાત્મક, નિદાનાત્મક અને ઉપચારાત્મક 3 પ્રકાર પાડી શકાય છે. શિક્ષણ એક ત્રિપરિમાણીય પ્રક્રિયા છે કારણ કે તેમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો એમાં શિક્ષક, વિદ્યાર્થી અને અભ્યાસક્રમનો સમાવેશ થાય છે. શિક્ષણ ઉદ્દેશ્યોની સંપૂર્ણ પ્રાપ્તિ માટે લાભદાયક સહાયક સામગ્રી કઈ છે? તો ટેપ, ગ્રામોફોન અને દૂરદર્શન. સામાજિકરણની પ્રક્રિયાની શરૂઆત કઈ અવસ્થામાં થાય છે? તો શૈશવ અવસ્થામાં થાય છે. પ્રેરણાના સહજવૃત્તિના સિદ્ધાંત પ્રણેતા કોણ હતા? તો મેકડુગલ હતા. અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવું એટલે શિક્ષણ. આ વિધાન કોનું છે? તો ગેટ્સનનું છે. સિદ્ધિ કસોટી અને નિદાનાત્મક કસોટી વચ્ચેનો સંબંધ શું છે? તો નિદાનાત્મક કસોટી સિદ્ધિ કસોટીનો જ ભાગ છે. સિદ્ધિ કસોટી કોનું માપન કરે છે? તો વિષય વસ્તુ સંબંધી શક્તિનું માપન કરે છે. અને આજનો અંતિમ અને લાસ્ટ પ્રશ્ન છે શિક્ષક અભિયોક્તા કસોટીનો. સારી સિદ્ધિ કસોટીના ગુણ કયા છે? તો વિશ્વનીયતા, યથાર્થતા અને વસ્તુનિષ્ઠા જે સારી સિદ્ધિ કસોટીના ગુણ છે. તો મિત્રો, આજનો વિડીયો છે એ ખૂબ જ લાંબો તમને લાગ્યો હશે, પરંતુ આને તમે એકસાથે ન જોતા 2-3 વાર જો અચૂક જોશો તો આ વિડીયો તમને યાદ રહી જશે. અને શિક્ષક અભિયોક્તા કસોટીના તમામ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાય છે મોટાભાગના પ્રશ્નોમાં આવી જશે. એટલે આ વિડીયોને ખાસ 2 થી 5 વાર રિપીટ કરીને જોવું પડે તો પણ જોજો. અને સહેલાઈથી એકવાર ડાઉનલોડ કરી દેશો તો પણ તમે વારંવાર એને જોઈ શકશો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આવા ટૉપિકો લઈને આવીશું. ત્યાં સુધી આવજો.